હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર કેમિસ્ટ્રીની અંદર પૂછાતા પાર્ટ બી માં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ની ચર્ચા કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને જેટલા भी ક્વેશ્ચન આપીશ ધોરણ 12 ની અંદર કેમિસ્ટ્રીના, એ બધા જ તમારા માટે અગત્યના છે. એ ક્વેશ્ચન તમારા પાર્ટ બી ની અંદર પૂછાય તો એમાંથી તમારો એક પણ માર્ક્સ ન જવો જોઈએ, એ રીતે તમારે એને પક્કા કરી લેવાના છે. વિદ્યાર્થી મિત્રો, બાકીના જે અહીંયા પ્રશ્નો તમને આપું છું એ તમારે એક પણ માર્ક્સ કપાય એ રીતે તૈયાર કરી લેવાનું. બાકીના પ્રશ્નો તમારે એટલીસ્ટ જોઈ તો લેવાના જ છે. અહીંયા હું જે ક્વેશ્ચન આપું છું એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, કયા પાઠમાંથી કયા કયા પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એમાંથી કેટલા ગુણનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે, એ બધી જ માહિતી હું તમને પ્રોવાઈડ કરવાનો છું. વિદ્યાર્થી મિત્રો, તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયોને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. ચાલો સ્ટાર્ટ કરીએ આજનો વિડિયો. વિદ્યાર્થી મિત્રો, યુનિટ 1 છે દ્રાવણો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 2025 ની વાત કરીએ છીએ આપણે. તો દ્રાવણની અંદર મોટા ભાગે વિદ્યાર્થી મિત્રો 4 ગુણનો ક્વેશ્ચન પૂછાય છે. કેટલા ગુણનો? 4 ગુણનો. અને વિદ્યાર્થી મિત્રો, આમાં તમારા માટે બોર્ડની પેપર સ્ટાર બહુ જ સહેલી છે, કારણ કે તમારે ઓપ્શન ઘણા મળે છે. પાર્ટ બી ની અંદર 2 ગુણના પ્રશ્નોની વાત કરીએ તો 12 માંથી તમારે કોઈ પણ 8 લખવાના હોય છે. એવી રીતે વિભાગ બી ની વાત કરી 3 ગુણના, તો એમાં 9 માંથી કોઈ પણ 6 લખવાનો હોય છે. અને 4 ગુણની વાત કરીએ તો 6 માંથી કોઈ 4 લખવાનો છે. એટલે તમને ઓપ્શન મળશે ઘણા બધા. એટલે આ બધા પ્રશ્નો છે એમાં કયા ગુણનો કયા ચેપ્ટરમાંથી પૂછાય છે એ હું તમને જસ્ટ આઈડિયા આપતો જઈશ. તો વિદ્યાર્થી મિત્રો, દ્રાવણો છે એમાં 4 ગુણનો પ્રશ્ન પૂછાઈ શકે છે. કયા કયા પ્રશ્ન પૂછાઈ શકે છે? જો ધ્યાન આપો. પેલો, હેનરીનો નિયમ લખી સમજાવો અને તેની ઉપયોગિતા લખો. 4 ગુણ. અબાષ્પશીલ દ્રાવ્ય માટે રાઉલ્ટનો નિયમ લખી સાબિતી આપો અને તેના પરથી આણ્વિક દળ શોધવાનું સૂત્ર તારવો. 4 ગુણ. મોલર અવનયન અથવા ઉન્નયન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બંને પ્રશ્નો સાંકળી લીધા છે મેં. મોલર અવનયન અને ઉન્નયન અચળાંક એટલે શું? સમજાવી તેનું સૂત્ર તારવો. અભિસરણ દબાણ એટલે શું? સમજાવી તેનું સૂત્ર તારવો. આ બધા 4 ગુણની વાત છે. કોયડાઓ વિદ્યાર્થી મિત્રો તમારા માટે બહુ અગત્યના છે, બહુ પૂછાય છે. જો કોયડાઓ કયા? 5મો કોયડો, 12, 13, આ 3 કોયડાઓ બહુ અગત્યનો છે. આ બે તો પૂછાઈ પણ ગયેલા છે. બીજું, લખાણ સંબંધિત દાખલો નંબર 8. લખાણ સંબંધિત હોય ને એ. સ્વાધ્યાયના પ્રશ્નો કયા? 18, 21, 22, 32, 33 અને 36. આ બધા ક્વેશ્ચન એમાં તમારે કરી નાખવાના. આમાંથી ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. યુનિટ 2 વિદ્યુત રસાયણ વિજ્ઞાન. એની અંદરથી વિદ્યાર્થી મિત્રો 2 ગુણનો પ્રશ્ન છે એ પૂછાય છે અને 4 ગુણનો પ્રશ્ન પણ પૂછાય છે. જોઈએ, આ હું તમને અહીંયા અત્યારે આપું છું. 2 ગુણના પ્રશ્નો છે. આયનીય વાહકતા એટલે શું? તે શાના પર આધાર રાખે છે? સમજાવો. ફેરાડેનો નિયમ અને તેનું કાર્ય સમજાવો અથવા લખો. એનોડ અને કેથોડ પર થતી ફક્ત રાસાયણિક પ્રક્રિયાઓ. લેડ સંગ્રાહક બેટરી. કોઈ પણ બેટરીની તમને પ્રક્રિયાઓ પૂછી શકે છે. સૂકો કોષ છે, મર્ક્યુરી કોષ છે, બરાબર? એટલે તમને અહીંયા જનરલી વારંવાર પૂછાય છે, એ તમને મેં કીધી છે. બીજું કે ધાતુનું ક્ષારણ અટકાવવાના ઉપાયો છે એ લખો. હવે આના 4 ગુણના ક્વેશ્ચન. બળતણ કોષ એટલે શું? હાઇડ્રોજન બળતણ કોષ સમજાવો. વિદ્યાર્થી મિત્રો, 4 ગુણનો પ્રશ્ન. કોહલરસનો આયનનો સ્વતંત્ર અભિગમનો નિયમ સમજાવો. 4 ગુણ. લોખંડના ક્ષારણનું રસાયણ વિજ્ઞાન સમજાવો. 4 ગુણ. ગયા વખતે બોર્ડની પરીક્ષામાં પૂછાણેલો પણ છે. એનોડ અને કેથોડ પર થતી ફક્ત રાસાયણિક પ્રક્રિયાઓ લખો. કયાની અંદર યાદ રાખજો? સૂકો કોષ, લેડ સંગ્રાહક કોષ, બળતણ કોષ અને લોખંડનું ક્ષારણ. આ બધાની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો તમે. આ 4 ગુણનો ક્વેશ્ચન પૂછી શકે. પછી કોયડાની અંદર ખાસ યાદ રાખો 4, 5, 8 અને 9 કોયડો. એમાં 2 ગુણના અને 4 ગુણના પણ આવી શકે. લખાણ સંબંધિત દાખલા નંબર 6. પછી સ્વાધ્યાયની અંદર 7, 8, 9, 11, 15 અને 16. આ તમારા વિદ્યાર્થી મિત્રો એક સ્ક્રીનશોટ છે લઈ અને તમારા ટેક્સ્ટ બુક ની અંદર, તમારા દર્પણની અંદર, તમારા કોઈ પણ સંદર્ભ સાઇટ તમે વાપરતા હોય એની અંદર છે ટિક કરી નાખો. ઓકે. યુનિટ 3 રાસાયણિક ગતિકીની અંદર વિદ્યાર્થી મિત્રો 2 રાસાયણિક ગતિકી છે એની અંદર 3 ગુણનો પ્રશ્ન પૂછાઈ શકે, 2 ગુણનો પૂછાઈ શકે અને 4 ગુણનો પણ પૂછાઈ શકે. એટલે આ પાર્ટ સેમેસ્ટર એની એકની અંદર ત્રીજો પાર્ટ છે તમારા માટે ખૂબ અગત્યનો છે. એમાંથી પણ માર્ક્સ જવો ન જોઈએ. જે ક્વેશ્ચન આપું એ પરફેક્ટ કરી નાખવાના. જો પહેલો પ્રશ્ન, શૂન્યક્રમની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. 2 ગુણ. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. 2 ગુણ. પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા વચ્ચે નો તફાવતના 2 મુદ્દાઓ આપો. 2 ગુણ. પ્રથમ ક્રમની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. 3 ગુણમાં પૂછી શકે, 2 ગુણમાં પણ પૂછી શકે.
પછી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર અને અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર તારો. બહુ વિદ્યાર્થી મિત્રો બહુ પૂછાણેલો પ્રશ્ન છે. હવે એની જગ્યાએ પ્રથમ ક્રમની જગ્યાએ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર અને અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર તારો. આ પણ અગત્યનો છે. તો આવા પ્રશ્નો છે તમારા માટે અગત્યના છે. સ્વાધ્યાયની અંદર અને ઉદાહરણમાં કયા કયા પ્રશ્નો, એના કોયડાનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. કોયડાના ઉદાહરણ નંબર યાદ રાખજો કે 5, 6, 8 અને 10 ચેપ્ટર નંબર 3 રાસાયણિક ગતિકીની અંદર મોસ્ટ આઈએમપી છે. સ્વાધ્યાયની અંદર વિદ્યાર્થી મિત્રો આમાં ઘણા બધા ક્વેશ્ચન છે. 14મો, 17મો, 18મો, 19મો, 23, 27, 28, 29 અને 30. એટલા જે પ્રશ્નો મેં તમને આપ્યા છે એ પ્રશ્નો તમારા સ્વાધ્યાયમાંથી પણ પૂછાઈ શકે છે. એના પછીનું યુનિટ છે ડીએનએફ વિભાગના તત્વો. વિદ્યાર્થી મિત્રો આમાંથી ક્વેશ્ચન તમને પૂછાઈ શકે એવા હું તમને કહું છું. આ પાઠની અંદર વિભાગ ડીએનએફ વિભાગના પ્રશ્નો છે. એમાંથી 4 ગુણનો પ્રશ્ન પૂછાય છે, 3 નો પણ પૂછાઈ શકે અને 2 ગુણનો પણ પૂછાઈ શકે. જો આંતરાલીય સંયોજનો એટલે શું, તેમના ઉદાહરણ અને લાક્ષણિકતાઓ લખો. લેન્થેનોઇડ સંકોચન એટલે શું સમજાવો. આ બધા 2 ગુણની વાત કરું છું. TL3 અનુચુંબકીય છે જ્યારે TiCl4 પ્રતિચુંબકીય છે સમજાવો. 3D શ્રેણીની કઈ સંક્રાંતિ ધાતુ સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, શા માટે? બરાબર. આ તમને 2 ગુણના પ્રશ્ન છે એ પૂછાઈ શકે. પરમાણુ ક્રમાંક 61, 91, 101 અને 109 વાળા તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો. તમને વિદ્યાર્થી મિત્રો કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના પૂછી શકાય છે. એટલે તમને ઇલેક્ટ્રોન રચના છે દરેક તત્વની આવડતી હોવી જોઈએ. લેન્થેનોઇડની સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ લખો. 3 ગુણનો પ્રશ્ન છે. બરાબર. કેમેનોફોરની બનાવટ માટેની પ્રક્રિયાઓ લખો તેમજ તેના 2 ગુણધર્મો લખો. 4 ગુણનો ક્વેશ્ચન. આયર્ન ક્રોમાઇડ આયસ્કમાંથી પોટેશિયમ ડાયક્રોમેટ બનાવટ સમીકરણ સાથે વર્ણવો. 3 ગુણ. ડી અને એફ શ્રેણીના અનુપ્રયોગો જણાવો. 4 ગુણ. વિદ્યાર્થી મિત્રો તમને પોટેશિયમ ડાયક્રોમેટ અને કેમેનોફોર છે એ તમારા પરફેક્ટલી કરી જ નાખવા. એમાંથી ક્વેશ્ચન એ પૂછાય છે અને 100% પૂછાય છે. એટલે એ પ્રશ્ન જાય નહીં એનું ધ્યાન રાખજો. ઓકે, છેલ્લી યુનિટ છે આપણા સેમિસ્ટર પહેલાનું સવર્ગ સંયોજનો. એની અંદર 2 ગુણના પ્રશ્નો આવી શકે, 3 ગુણના આવી શકે અને 4 ગુણ. મોટા ભાગે 4 ગુણનો પ્રશ્ન પૂછાય છે. 2 ગુણનો અને 4 ગુણનો. ઓકે, જો એમાં 2 ગુણનો કયો તો કે ભાઈ વર્ણના સિદ્ધાંતની અભિધારણાઓ જણાવો. 3 માં પણ પૂછીશું. બરાબર. હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ છે એ સમજાવો. બીજા જે થોડા ક્વેશ્ચન છે જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે NiCl4 -2 સંકીર્ણ સ્પીસીસ સંયોજકતા બંધન વાદને આધારે સમજાવો. 2 ગુણ. સંયોજકતા બંધન સિદ્ધાંતની મર્યાદા લખો. 2 ગુણ. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતની મર્યાદા લખો. 2 ગુણ. આ બધા ક્વેશ્ચન છે 2 ગુણના છે. આપેલ સંયોજનનો આઈયુપીએસી નામ લખો અને તેની ચુંબકીય ચાર્જ માત્રા લખો. કયું સંકીર્ણ આપ્યું તમને? K3CO C2O4 twice. બરાબર. આ સંકીર્ણ તમારે આઈયુપીએસી નામ લખવાનું અને એની ચુંબકીય ચાર્જ માત્રા છે ગણવાની. વિદ્યાર્થી મિત્રો આઈયુપીએસી નામ છે તમને કોઈ પણ પ્રકારનું એક પૂછી પણ શકે છે. આઈયુપીએસી નામ તમારે દરેકના તમારે મોટા ભાગે જેટલા સોલ્વ થાય એટલા કરી નાખવા. બીજું છે સંયોજકતા સિદ્ધાંતને આધારે સમજાવો કે FeS2O6+3 અનુચુંબકીય છે જ્યારે FeCN6-4 પ્રતિચુંબકીય છે. અને આવો પણ એક પ્રશ્ન પૂછાશે અને પૂછાશે જ તે. એટલા માટે તમારે આ પ્રશ્ન છે એ કરી નાખવા. આવા પ્રશ્ન આજ તે નહીં, આવા ગમે એટલા પ્રશ્ન આવી શકે, ગમે એવા. અહીંયા તમને કોઈ બી સંકીર્ણ આપી દે પણ આવા રીતના પ્રશ્ન તમને પૂછી શકે છે. બીજું NiNH3 માં સંકરણ આકાર અને ચુંબકીય ગુણ સમજાવો. તેના સમઘટકો દોરો. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. સ્ફટિક ક્ષેત્ર વિપાટન સમજાવો. ઓલો આકૃતિ વાળું છે યાર એ. પછી NiCl4 સમતલી ચોરસ છે જ્યારે NiCl4-2 સમચતુષ્ફલકીય છે સમજાવો. કોઈ પણ જાતના વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નો છે તમને આવા સંકીર્ણ વાળા એ તમને પૂછી જ શકે છે અને 100% પૂછાય છે. એટલા માટે આવા પ્રશ્નો છે તમારે કરી નાખવા. અહીંયા સેમેસ્ટર પહેલાના આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે 1 થી 5 ચેપ્ટરના જોયા છે. એના પછીના વિડીયોમાં આપણે 6 થી 10 એટલે કે સેમેસ્ટર 2 ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ જોવાના છે. વિદ્યાર્થી મિત્રો આપણે આવા વિડીયો છે મૂકતા રહીશું. ચાલો અન્ય લેક્ચરમાં મળીશું. અન્ય વિડીયો છે જોવાનું ચૂકતા નહીં જેથી કરીને તમને એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મળે રહે. આવજો.